બધી ઘર તો દેખાડ કેવા બધા અડતા હોય. મેં એક જોરદાર વસ્તુ મંગાવી લીધી છે. તમે ખોલો. મારા હાથમાં જ છે ચાકુ. હા ના ના સાચી બોલ ને. 500 રૂપિયાનો ડિસ્કાઉન્ટ લાગ. ડરતા ડરતા કે છે મમ્મી ખીજાવશે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હા, તો હું સોનલ તમારું સ્વાગત કરું છું બધાનું. અને હું જેમ કે તૈયાર થઈ ગઈ છું, કેમ કે અમે જઈએ છીએ બહાર. ઓલવેઝ જ્યારે બી ચાલુ કરું ત્યારે એમ જ કહેતી હોય કે અમે બહાર જઈએ છીએ. એમ કહે છે કે કોઈ બધી ઘર તો દેખાડ. એવું વિચારતા હશો ને કે કોઈક દી ઘર તો દેખાડીશ, ઘર બી દેખાડીશ, ઘરે બી બનાવશું. પણ હમણાં શું થોડું વીકેન્ડ પર બનાવવું છે ને, વીકેન્ડ પર બહાર ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય છે, એટલે વીકેન્ડ પર જ બને છે. તો બહારના જ બને છે, પણ ઘરના બી બનાવશું. પેશન્સ. ચલો હું તમને મળાવું ક્રીમીને. ક્રીમી એકચ્યુઅલી ગઈ હતી બજાર વસ્તુઓ લેવા માટે. એમાં જો ખખોડી રહી છે, બતાડું તમને. હેલો ક્રીમી બેન. હેલો. મજામાં છીએ. તો મોઢા પર બાંધવાના ભૂતળા જેવા કરતા થોડા વ્યવસ્થિત. થોડા હવે એ આ છે ને પલાળી દે. એમને ના બાંધતી, કારણ કે ત્યાં બધા અડતા હોય, કારવતા હોય. હા છે ને, તું તારે બે ભલે રાખજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. મારી પાસે મારું છે. પણ આને ધોઈ સાફ કરી પછી બાંધજે. નાકમાં અડતી નહીં, મોઢા પર અડાડતી નહીં પ્લીઝ. લોકો કેવા કેવા બધા અડતા હોય. ફેંકી દીધા. દોસ્તો એ બધું ચાલ્યા કરશે, પણ મેં એક જોરદાર વસ્તુ મંગાવી લીધી છે. આ મેં બહુ મોટું તો બહુ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. લોકો બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ કરી દે લાખોના. મારા માટે પેલ્લું વેલ્લું છે, મોંઘું લાઈફનું પેલ્લું વેલ્લું. મોંઘું કરતા આ પેલ્લી વેલ્લી એવી વસ્તુ છે જે હું વાપરીશ. કારણ કે આજ પહેલા મેં કોઈ દિવસ આવી વસ્તુ મેં વાપરી નથી, યુઝ નથી કરી. તો આ છે એક પર્સ. હા, બ્રાન્ડેડ બસ ટોટ બેગ લઈ મેં ઓર્ડર કર્યું છે. છેલ્લા 3-4 મહિનાથી વિચારતી હતી લવ તો ફાઇનલી મેં ઓર્ડર કર્યું છે. તો એનું અનબોક્સિંગ અનબોક્સિંગ કરીએ. ચાલો તમને દેખાડી. કયો કલર લીધો છે? વ્હાઈટ જેવું છે. અચ્છા ઠીક છે. ચલો અનબોક્સિંગ કરો. મમ્મી તમે ખોલો. મારા હાથમાં જ છે ચાકુ. હા હા, પેલી વસ્તુ છે ને મારે, એટલે તમે ખોલો. ફરક પડે એમ નહીં યાર. પર્સ તો મેં કોઈ દી મારા માટે મેં મારી જિંદગીમાં પર્સ લીધું જ નથી. હા, મેં ક્યારેક લઈ લીધા, બાકી પોતે નથી. હા, કારણ કે એને ઓફિસ જવાનું હોય, પર્સ યુઝ કરવા આવતા નથી એને. હા, અને એ લોકો યુઝ કરતા હોય બેગ વાળા પર્સ શું યુઝ કરવાના. નહીં, આમાં લેપટોપ ને બધું આવી જશે એવું મંગાવ્યું છે. આવી જશે જોજો. હા, સાચવીને જરાક. પ્રેમથી ઇટ્સ એક્સપેન્સિવ. આ તો બહુ મોટું છે. હે? હા, મેં કીધું તું મોટું મંગાવ્યું છે મેં. આ કેટલાનું આવ્યું? 3,000 ના સાચી બોલ ને. 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લાગેલું. કૂપન કોડ લાગેલું, એટલે 2,500 માં પડેલું. અચ્છા, 2,500. ક્રીમી ડરતા કે છે મમ્મી ખીજાવશે. કારણ કે હાનામાં ગયેલું. મોંઘું કેમ લીધું એમ. હા, બ્રાન્ડેડ પર્સ પહેલી વખત એટલું મોંઘું ક્રીમી. એટલે ઓકે બ્રાન્ડ છે, એટલી મોટી બી બ્રાન્ડ નથી. હા, એવા કોઈ શોખ એટલા બધા બી છે નહીં આપણને. પણ તોય આપણે આ ફાટે નહીં એનું ધ્યાન રાખજો. હા, ઝીપ બેગ છે ને. આપણે આપણા પ્રમાણે હા, સારું છે ને મોંઘું જ. જોક ભાઈ સાહેબ મસ્ત છે. જોરદાર છે. જોરદાર છે. આરામથી આવી જશે. આ તારું ઓફિસનું મોટું લેપટોપ? હા, આરામથી આવી જશે. 17 ઇંચની સ્પેસ કેપેસિટી છે. ના, મારું તો 14. ના, હું કરીશ. તું કરીશ. ચાલે કર. આઈ જા તારા વરદ હાથોથી કર ને સાચો કરી દો. ખુશ. તું સ્કૂટી પર કેવી રીતે રાખીશ? આગળ ટંગાડી દે. બેલ્ટ છે. અચ્છા, બેલ્ટ પણ એક સાઈડ વજન લાગશે લેપટોપ ના, ખબર છે? પાછળ મૂકવાનું હોય. જેમ અહીંયા ખભા પર બેલ્ટ રાખીને પાછળ રાખી દેવાનું. જેમ કરવું હોય કરો ભાઈ. મેં જોયા છે રસ્તામાં યાર, એમને નથી મંગાવ્યું. અચ્છા ઠીક છે. ચાલ, તો આના પર સાથીઓ કરવાનો જ કે નહીં? મજાક કરું છું. સાથીઓ ના હોય મમ્મી. હા, મેં હમણાં મારી વસ્તુ લીધી, એમાં મેં સાથીઓ કર્યો હતો. જોજો. જો આમાં નીચે પેલા બી છે. હા, એટલે મેલું ન થાય નીચે મૂકીએ તો. મસ્ત છે ને યાર. આમાં મને એ છે કે આમાં લેપટોપ આવશે કે નહીં, થઈ જશે. જોઈ લે. કારણ કે સ્પેસ મને એવું લાગતું નથી લેપટોપ આવશે આમાં. કઈ કંપનીનું છે? આનું નામ મારે તો પ્રોનાઉન્સિએશન સર્ચ કરું. મિરાજીઓ. હું પરફેક્ટ બોલી. મિરાજો. જો ઓન્લી જો.
અમે સ્પેસ ચેક કરીએ છીએ કે આ પર્સની એકચ્યુઅલી સ્પેસ કેટલી હશે ને કેટલા ખાના હશે, કારણ કે મને થોડો ડાઉટ છે લેપટોપનું કે લેપટોપ આવશે કે નહીં આમાં. હવે રાખીને જોઈ લેજો લેપટોપ આવે છે. આવી ગયું આરામથી. ઓકે. હજી છે એ નાખવામાં થોડી તકલીફ થાય છે હા કાં જરા જ્યારે નાખીએ? હા આંધી મોટું પછી નહીં આવે. હા. આંધી મોટું લેપટોપ બાકી તો આરામ થઈ જાય. અને આમાં ભારે નથી લાગતો એટલું જેટલો પેલામાં ભાર લાગે. પણ પેલામાં કેટલું બધું વસ્તુ આવી જાય. આમાં બી આવી જશે આટલી બધી સ્ટોરેજ. ચલો ટિફિન આના અંદર લઈ જશે. ટિફિન ના આવે આના અંદર. ટિફિન નહીં આવે? ના હાથમાં લઈ જાઓ. ટિફિન તો ના આવે ક્રીમી. હા પછી લડી ન લેવાનું હોય. ટિફિન હાથમાં લઈ જાઓ. હા. ક્રીમી બેન તો ખુશાલ છે. સ્ટાઇલ स्टाइल में रहने का, स्टाइल में अंदर છે લેપટોપ. स्टाइल में रहने का, स्टाइल में रहने का. આનો બેલ્ટ છે. આ બી મોટો છે. મને બતાડતો હું હાથમાં લઉં મને શૂટ કરે છે કે નહીં. તમને બી સૂટ કરશે. કેવું લાગે છે? સરસ લાગે છે. નહીં સરસ લાગે છે. સરસ લાગે છે. કેમ છે ફાલ્ગુન પાસ? સારું છે. સારું છે ને. આ ક્રીમી મંગાવ્યું છે 3000 નું હતું 2500 માં આવ્યું છે ડિસ્કાઉન્ટ સાથે. પહેલી વાર મોંઘું લીધું છે એટલું. એટલે 2,500 નું હતું 3,000 કહીને 2,500 નું ડિસ્કાઉન્ટ અપાવડે. એમ જ હોય ને એ એમ જ હોય. હા એ તો એવું આ છે. લોકોને જે પ્રાઇસ હોય ને એ પ્રાઇસ કરતા 500 વધારે કહેશે, પછી એમ કહેશે કે અમે તમને 500 કા ડિસ્કાઉન્ટ આપીએ છીએ એટલે એ લોકોને તો એટલા જ મળશે, પણ આપણને આમ થશે કે હા અમને મળ્યા. બધા એમ જ. હેલો ફાલ્ગુન. હેલો. જો તો ટેટુ બતાડતો જે ફાલ્ગુન ભાઈ ટેટુ કરાવ્યું છે મસ્ત. હા ચંદ્રમાં સરસ લાગે છે, મસ્ત લાગે છે. એક છે ને એક ખુલ્લું રાખવાનું થોડુંક બટન એટલે દેખાય સારું લાગે. આમ લગે તો ખરી કરાવ્યું છે એમ. શર્ટમાં સારું લાગે, ટી શર્ટમાં ના સારું લાગે. હા ટી શર્ટમાં ભલે બટન બંધ કરે, શર્ટમાં રાખવાનું, શર્ટમાં સારું લાગશે. બરાબર ને? ગમ્યું ને તને? ગમ્યું. હા ચાલ તૈયાર થઈ જાવ હાલો. ક્રીમીને કહું છું કે બ્રાન્ડેડ પર્સનું જે બોક્સ નીકળ્યું છે ને, એક મારી બેનપણીને જયપુર રહે છે એને મારે 2-3 વસ્તુ મોકલવાની છે, કુરિયર કરવાની છે. જો કે હું તો એમને જ આપું છું મારા તરફથી, પૈસા લીધા હોય મારા તરફથી હોય એને આપું છું. તો આમ આપી દઈએ. આપી દેવે. બોક્સ ગોતતી હતી બે કેટલા છેલ્લા અઠવાડિયે વિચારતી કે આવું કોઈ બોક્સ મળી જાય ને તો એમાં નાખીને મોકલું, કારણ કે એવી વસ્તુ છે જે તૂટી જાય એવી છે. તો ફાઇનલી આ બોક્સ આવી ગયું છે. હવે ક્રીમી વિચારે છે કે પર્સમાં સ્પંજ નથી, નીચે સ્પંજ નથી. કારણ કે આ લેપટોપ બેગ નથી ને એટલે સ્પંજ લેપટોપ બેગ હોય તો આમ આવે. આ રેગ્યુલર નહીં લેપટોપ નહીં, આમાં લેપટોપ જ લોકો લઈ જાય છે. મેં રિવ્યૂ જોઈને જ લીધું હતું, બટ હવે જોઉં છું, વિચારું છું થોડું. ચલો ભાઈ ક્રીમી બેન તો વિચારે છે, મેં બી આ વિચારી લીધું છે કે મારે હવે આમ ક્રીમી નહીં રાખે તો ઠીક છે ને, રાખશે ને તો પછી આ હું મારી ફ્રેન્ડને મોકલી દઈશ. બાકી એક્સચેન્જ કરાવીશ, પણ હવે લઈશ તો આવી રીતના પર્સ જ લઈશ. હા 2-3 મશીન છે ને એને મોકલવાના જ ને, મને આપ કેટલા ટાઈમથી પડ્યા છે તો આપી દો એને. કલર બહુ સરસ છે. કલર તો સારું જ છે. કલર મને બહુ જ ગમે છે, લાગે છે બી બહુ સરસ. બટ હવે એક થોડો ડાઉટ છે મને, એટલે હું હજી એક દિવસ વિચારીશ આના વિશે. હા કેમ કે સ્પંજ ન હોય ને તો લેપટોપ પછી મેં લેપટોપનું થોડું રિસ્ક વધી જશે. હા હા અમારી ક્રીમી પાછી ફટ ઉતાવળ તો હોય ને કામ બધી, કરતી હોય છે એટલે. ઉતાવળ તો રાખવી પડે ને થોડી. ફાલ્ગુનભાઈ તૈયાર થઈ ગયા? હા તૈયાર થઈ ગયું. ચાલો ક્રીમીબેન તૈયાર થઈ ગયા? લેટ્સ ગો. તો અમે જઈ રહ્યા છે ક્યાં? ડીમાર્ટ. ઓલ ટાઈમ મંથલી શોપિંગ જઈએ છીએ અમે ડીમાર્ટ અત્યારે. ક્રીમી બેનને શોપિંગ પહેલાં ખાવાનું હોય છે, મસાલા પૂરી, જે મારે મસાલા પૂરી ખાવી છે. જમીન ન થાય જયમું પણ મેં ઓછું જમ્યું. લેટ ખાધું હતું આપણે. 2:30 વાગે 3 વાગે તો જમ્યા છે ને 4 વાગે અહીંયા છે ને પકોડી ખાવી છે. આજે વડાપાઉં આ તે બધું કેટલો કચરો ખાધો. જેવું મારું અહીંયા સારું થયું ને એવું મારું ખાવાનું ચાલુ કર બસ આ જ પ્રોબ્લેમ છે. એક બાજુ દવા કરી અને જીરીક સારું થયું છે, અહીંયા પાછું શરૂ કરી દીધું ખાવાનું. નહીં બસ આજે છે ને તારે ખાવું છે ફાલ્ગુન? નહીં ફાલ્ગુનને જબરદસ્તી ખાવું પડે છે, જબરદસ્તી. કેમ કે પેલા ભૈયા કાંદા નાખી દીધા, હવે ફાલ્ગુનને ખાવું પડે છે. હું કહેતા ભૂલી ગઈ હતી કે ના નાખતા એવું. ક્રીમી બેન ડીમાર્ટની થેલી લઈને ફરે છે. ઘરે ટોપ બેગ છે ને કા ટોપ બેગ લઈને ફરે છે રસ્તામાં. અમે મા દીકરી ક્યારના તલ માટે ફાફા મારીએ છીએ. હા બેગ ફાઇનલી મળી ગયા. કાળા તલ મળે જ કે નહીં? એ કાળા તલની જગ્યાએ ક્યાંક આપણે શું લઈ આવ્યા હતા? આવું કંઈક એવું કંઈક લાવ્યા હતા. કલોંજી. હા તલની જગ્યાએ કલોંજી લઈ આવ્યા. કંઈક લઈ આવ્યા હતા. ખબર જ નહીં પડતી ચશ્મા ન પહેરેલા હોય એટલે. ક્રીમી મેડમે એન્ટ્રીમાં પેટ પૂજા કરી, એક્ઝિટમાં પેટ પૂજા કરે છે. મેં મારા માટે સોફ્ટી મંગાવી છે, એણે એના માટે પોપકોર્ન મંગાવ્યા છે, અને ફાલ્ગુનભાઈને કંઈ નથી ખાવું. નથી ખાવું તારે કંઈ? કેમ? મારી
મારી મિક્સ સોફ્ટી આવી રહી છે. બહુ દિવસ પછી ખાઉં છું. સોફ્ટી ખાવી? જગન્નાથ ચક્કાનેર લીલા તરવારે તું ન સંભાલે તો હमें कौन संभाले अरे तू न संभाले तो हमें कौन संभाले तेरे नैया है तब तेरे हवाले तेरी ये नैया है प्रभु तेरे हवाले तू न संभाले तो हमें कौन संभाले ए जगन्नाथ ए चक्काने. ચલો ભાઈ, અમે તો જો હું પોપકોર્ન ખાઉં છું. શોપિંગ કરીને આવ્યા છે. એકચ્યુઅલી આ બાજુ અમે આવ્યા હતા ને ક્રિકેટ ચાલુ થવાની છે તો ટ્રાફિક બહુ છે. કલાક દોઢ કલાક તમે ટ્રાફિકમાં ફસાયા છે. આ બાજુ તમે આવવાના હોય તો ધ્યાન રાખજો, કટ બંધ કરી દે છે અને ટ્રાફિક જામ થઈ જાય છે ક્રિકેટના કારણે. જોઈ લેજો ભાઈ. તો બસ અમે હવે ઘરે જઈએ છીએ. શોપિંગ બહુ બધી કરી લીધી છે. હજી ક્રીમીને ફાલ્ગુનને કંઈક બીજું પણ 2-3 વસ્તુ લેવાની છે તો એ લોકો જવાના છે ઝુડિયો. ઝુડિયો જવાના જ ને? ઝુડિયો જવાના છે તો એ પછી બોલીએ ને આવી જાય. તો બસ અમે હવે ઘરે જઈએ છીએ. અને ઘરે છે ને મારે ધુરંધર જોવી છે મોબાઈલમાં, મેં જોઈ જ નથી. આખું અમદાવાદ જોઈ આવ્યું થિયેટરમાં. અમે 3 દિવસથી નક્કી કરતા હતા, આજે અમે જવાનું વિચારતા હતા, આવતીકાલે જવાનું. પૈસાની બચત હતી એટલે અમે ના ગયા. અમે ગયા જ નહીં કારણ કે મેળ જ નથી પડતું જવાનું. પછી છેવટે ફાલ્ગુને કીધું મમ્મી મોબાઈલમાં જોઈ લો હવે તમે. એટલે હું મોબાઈલમાં જોઈ લઈશ. આ લોકો સ્ટુડિયો જશે ને હું મોબાઈલમાં મારી મૂવી જોઈ લઈશ મસ્ત એકલી. પોપકોર્ન ખાશા. તો ક્રીમી મેડમ અને ફાલ્ગુનભાઈ જઈ રહ્યા છે સ્ટુડિયો. જાઓ છો ને તમે? જાઓ છો ને તમે? જઈએ છીએ બસ 5 મિનિટમાં. થોડો આડો પડી લે ને. થોડું આમ આપે છે. હા માપું છું. હવે પેલું સ્પંચ નથી ને એટલે આને શું કહેવાય? સ્લીવ. લેપટોપ સ્લીવ લગાડી અને ચેક કરે છે કે આમાં આવે છે કે નહીં આવે છે સ્લીવ લગાડ્યા પછી. કારણ કે સ્લીવ બી તો અડધો ઇંચ રોકે ને. હા. અને સ્પંચ છે ને એટલે લેપટોપની સેફટી નથી આમાં. તો જો સ્લીવ આવી જશે ને તો પછી રાખશે, નહીં તો રિટર્ન કરી દઈશ. કે ઈચ્છા નથી થતી? ઈચ્છા તો મારી નથી થતી કારણ કે મને કલર બહુ જ ગમે છે એટલે હું આનું સોલ્યુશન હવે કંઈક વિચારશે. હા, કલર બહુ જ મસ્ત છે. વાંધો નહીં, જે કંઈ પણ હશે. ફેવરિટ કલર છે. હા, જે અત્યારે પહેર્યું છે પણ આ જ કલર. હા, આ કલર જે કંઈ પણ હશે. બીજું શું, આ કલર બધા કપડામાં મેચ થઈ જાય. હા, આ બીજો બધા કલર કોઈ છે ને એટલી જલ્દી મેચ ના થાય તમારે. પણ મેલું બી બહુ થાય ને આ. ના, એ તો લૂછાઈ જાય એવું છે. જોઈ લે, આવી જાય છે. તો જશે, આવી તો ગયું. થઈ ગયો? થઈ ગયું યાર. હા, તો પછી સ્લીવ મંગાવી લેજે. લેપટોપ સ્લીવ લઈ લઈશું. અત્યારે ટેમ્પરરી તારે આ યુઝ કરવી હોય તો આ યુઝ કર. હા, એવું જ કરીશ. પછી જ્યાં સુધી બીજું પર તરત મંગાવી લેજો કારણ કે મારા લેપટોપ માટે મને આ જોઈએ સેફટી માટે. કારણ કે મારો લેપટોપ છે ને, આ મારો લેપટોપ મેં છે, ઓલરેડી જોઈ બી લીધું. આ રખડતું હોય છે બધી જગ્યાએ એટલે મારે શું સ્લીવ જોઈએ એની એટલે સેફ રહે ને એટલા માટે. હા, શું કે? મેં ઓલરેડી જોઈ જ લીધું છે, ખાલી ઓર્ડર કરવાનું બાકી. ઓકે ઓકે, વાંધો નહીં. રાતના આરામથી જોઈએ ને. હા, ચલો તો તમે જરૂરથી કહેજો કે બેગ તમને કેવું કેવું લાગ્યું. મને બહુ જ કહ્યું. એકચ્યુઅલી મને આ કલર સિવાય કોઈ બીજા કલરના બેગ ગમતા જ ગમતા જ નહોતા. એક મેં બ્રાઉન કલરનું જોયું હતું પણ એ બહુ મોંઘું હતું, 5000નું હતું અને એમાં આનથી બી નાની સ્પેસ હતી એટલે એમાં મને ડાઉટ હતો કે 5000 તો નહીં જ ના. નહીં નહીં, આ સબસ્ક્રાઈબર લોકો વ્યૂ કરશે, લાઈક કરશે, શેર કરશે બધાને અને યુટ્યુબની ચેનલ આપણી એકદમ ગ્રો કરશે ને તો તને 10,000 વાળું એ લઈ દઈશ. એ તો ભગવાનની દયાથી થવાનું, એ તો કોઈ પ્રશ્ન નથી બટ જરૂરી હોવી જોઈએ. હજી અમે મિડલ ક્લાસ, અમે જો કે છીએ જ મિડલ ક્લાસ એટલે એવી મેન્ટાલિટી અમારી કોઈ દિવસ જવાની જ નથી. જરૂરતની વસ્તુ જ લેવાની, એનાથી વધારે નહીં લેવાની. ચાલો વાંધો નહીં, તો હું તમને કેવું લાગ્યું જરૂરથી કહેજો દોસ્તો, કમેન્ટ કરીને કહેજો એટલે આ ખુશ થઈ જાય. યસ, વખાણ કરજો એટલે ખુશ થઈ જાય ને સારું છે સારું છે. પહેલી કમેન્ટ હું જ કરી દઈશ. સાચી હે ને? હા. હા.